बोला कुकड़िया भोजन किया भक्ति पण बोला कुकड़िया भोजन किया अनवाली तलिया तलिया तावा माय पड़िया तो मैं खाला घटनी अरे रे तेजी ते तो बोलेवा बेचरा मुख गंगा न चक सरस्वती तारी धामलिया जमुना पण मुख गंगा चक सरस्वती अलमारी तारी धामलिया जमुना पण वजो मठड़े प्रागवा अरे मारी धन दान होनलिया अंतारी नव लाख भेलू मारा नाथ पानियान हरिवार तेरे बाबा ये तू तो तू मान ले तो ही सामलाओ ગોકુળિયું ગમતું નથી અન જમના લાગે ખારી ઝેર પણ ઓલું ગોકુળિયું જય દ્વારકાધીશ પણ ઓલું ગોકુળિયું ગમતું નથી અન મન જમના લાગે ખારી ઝેર
કોઈ દાદા નહીં પણ મારા ભોળાના પણ શિવ સમાન કોઈ દાદા નહીં અનભલ વિપાત વિપત વિદારણ આર વિપત વિદારણ આર પણ અબ લજા મોરી રાખ્યો એ શિવ નંદી કે અસવા गगन गणंका गहरे साव रणधूर रणंका भैर भणंका गगन गणंका गहरे साव आया बधाई बैठा है माताजी 2 मिनिट ऊभा जो તમે બધાય બેઠા એને મારા ગળાના હમ છે અડધો મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે બે હાથે ખાલી તાલી થાકી જાવ તો મૂકી દેજો તો આપણો બાપ છે રાજી છે પણ દુનિયાને ખબર પડે કે આપણો સનાતન ધર્મ ઉપર પ્રેમ કેટલો છે ભોળાનાથ માટે ખાલી અડધો મિનિટ માટે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ દાદા शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय रजाया गल गबरू वारा फाडू वारा कर्ण बार थारा दूधा हुए भरले काल कान राटंगार यार पार आसमान बागा पतंग चढ़ गया लगा हाथ में पताड़ू भक्ति भक्ति बड़ा भारता रजाया गल गबरू वारा फाडू वारा कर्ण बार थारा दूधा हुए भरले काल कान राटंगार यार पार आसमान बागा पतंग चढ़ गया लगा हाथ में पताड़ू बापू हिंसा परमो धर्म बधाय समझदार से એટલે ગાંધી જેવું કહેતા હિંસા પરમો ધર્મ હિંસા નહીં કરવાની
ક્યારે કોઈની સામું બાંધવાનું નહીં, કોઈની સામું બોલવાનું નહીં. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ આવું ગાંધીજી કહેતા. પણ ગાંધીજીને હિટલર નહોતો મળ્યો. એટલે જો ગાંધીજીને હિટલરનો ભેટો બાપુ થયો હોત તો ગાંધીજી એવું ન કહેત કે અહિંસા પરમો ધર્મ. તમે સ્વામી સચ્ચિદાનંદને ક્યારેક વાંચી લેજો, દંતાલી વાળા રમજુ બાપુ, એને ફર્સ્ટ એના પુસ્તકમાં એનો ઉલ્લેખ કર્યો છે કે અહિંસા પરમો ધર્મ નહીં, વીરતા પરમો ધર્મ. એક એક ભારતના બાળકમાં વીરતા હોવી જોઈએ, ખમીર હોવું જોઈએ. જેમાં ખમીર નહીં હોય, ધર્મને નહીં, પોતાના પરિવારને નહીં બચાવી શકે, ધર્મને શું બચાવવાના હતા? આવું સ્વામી સચ્ચિદાનંદે કીધું છે, મેં નહીં. વીરતા પરમો ધર્મ. એટલે જ્યારે જ્યારે ધર્મના ધીંગાણા થાય, હવે તો કાયદો વ્યવસ્થા આવી ગઈ. 1947માં ભારત આઝાદ થઈ ગયો, લોકશાહી આવી ગઈ. ક્યાંય મારે તમારે તરવારું તાણીને ગાયોની વારે જવું પડે એવું છે નહીં. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું મોટું હથિયાર ભણતર છે. દીકરા દીકરી ભણાવજો. શું કામ? સંતો બેઠા છે એટલે કહી દઉં, સંતો પણ એ જ વાત કરે છે અહીંથી કે દીકરાને દીકરીને ભણાવો, સમયની હારે જીવતા શીખો, સનાતન ધર્મને પકડતા શીખો. ક્યાંક આપણા હાથમાંથી બીજા જૂટવી ન જાય એની ધ્યાન રાખો. અંદરો અંદરના વિખવાદ ક્યાંક બીજાને ફાયદાકારક બનતા હોય છે. તમે સમજદાર છો. આયા પછી રૂખડીઓ સાધુ હોય તો એ આપણો સનાતન ધર્મનો સાધુ છે યાર. ભલે ભણેનો ન હોય, ભલે એજ્યુકેટેડ ન હોય, ભલે ફાટલ લુગડે હોય, પણ સાધુ તો આપણો સનાતન ધર્મનો સાધુ છે. ભલે નાની એવી હનુમાનની મઢી વાળીને બેઠો હોય, એને હેરાન ન કરતા એને સપોર્ટ કરજો. ભગવાધારી હોય, નાનામાં નાના ઝૂંપડામાં રામનું ભજન કરતા હોય ને તો એને સહકાર આપજો. ઈશ્વરનું નામ લે છે એને સહકાર આપજો. સનાતન ધર્મની પરંપરા છે, વીરતા પરમો ધર્મ. જ્યારે સોમનાથ જેવા મંદિરો શિખર તૂટ્યા, તેથી મેં કીધું એમ, આ નૈના માતાજીને ભાવનગર અમે ભગત ગૌશાળાનો એક ડાયરો કરેલો, બહુ જબરજસ્ત ડાયરો ભાવનગર. એ માતાજી આજથી ને વર્ષો પહેલા રોડ ઉપર ઊભા, જે પૈસા આવે 10-10 ની નોટ ભેળી કરી અને એક નહીં બે નહીં, આજ તમે ભાવનગર ભગત ગૌશાળામાં આટો મારો, 200 ગાયું જેના ફળિયામાં ભાંભોડા નાખે છે, જેના ફળિયામાં 500 ગાયું આજે હજી બોલે છે. ઈ પ્રેમ આવું જીવી જાય ને શિલ્પા માતાજી દુનિયા કોઈથી ભૂલે નહીં. પોતા માટે તો દુનિયા આખી કરે યાર. પછી સમય પ્રમાણે આજ માની એવડી કૃપા છે કે ગૌશાળા એટલી બધી વિકસિત બની, ભગત ગૌશાળા, કે એમનો નાનો એવો પ્રયાસ 5 ગાયોથી શરૂઆત કરી કે મારે સેવા કરવી છે ગાયોની, અને ભગવતી બહુચરાજી તો જ રાજી થાય. આજ રમજુ બાપુ 500 ગાયું જેના ફળિયામાં બાંધી છે, આ પરચો છે ભગવતીનો. અને જ્યારે ધર્મ માટે યુદ્ધ થતા ત્યારે